ચાલો આજે આપણે ખમણ બનાવવાના હતા અને થઈ ગયો લોચો. તો ચાલો આપણે આજે લોચાની રેસીપી જાણીએ. હવે 1 કપ ચણાની દાળ, થોડીક અડદની દાળ મેં એડ કરી છે. હવે તેને સરસ ધોઈ અને તેને પલાળી દઈશું. પછી 1 કપ પૌવા લીધા છે. હવે તેને સરસ ધોઈ અને તેને પલાળી દઈશું. 5 થી 6 કલાક પલાળવાનું છે. હવે તેને મિક્સર જારમાં પીસી લઈશું. પૌવા પણ એડ કરી દઈશું. હવે તેમાં ખાટી છાશ અથવા દહીં એડ કરવાનું. હવે આપણે એને પીસી લઈશું. પછી તેને આપણે એક બાઉલમાં કાઢી અને આખી રાત માટે આપણે આથો લેવા મૂકી દઈશું. મસાલો કરશું. મસાલા માટે 1 ચમચી મરી લીધા છે, 1 ચમચી જીરું લીધું છે, ચાટ મસાલો લીધો છે, હિંગ નાખી છે, 2 ચમચી લાલ મરચું નાખ્યું છે અને થોડુંક સંચર નાખ્યું છે. હવે તેને પીસી લઈશું. પછી આપણે લીલી ચટણી માટે કોથમરી, ફુદીનો, આદુ મરચાં, મીઠું સ્વાદ મુજબ અને લીંબુ એડ કરી અને પીસી લઈશું. પછી થોડા ગાંઠિયા એડ કરીને પીસી લઈશું. હવે જો આપણો આથો સરસ આવી ગયો છે, હવે તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. પછી તેમાં આપણે હળદર એડ કરી દઈશું. મીઠું નાખશું. મીઠું જરૂર મુજબ નાખશું. હવે તેને મિક્સ કરી થાળીમાં તેલ લગાડી અને પછી આપણે સ્ટીમ થવા મૂકી દઈશું. હવે તેમાં થોડું તેલ નાખશું. તેલ નાખવાથી પોચા સરસ થાય છે. થોડું પાણી એડ કરશું. પતલું રાખવાનું છે આપણે. હવે તેમાં આપણે ઈનો નાખશું. હવે એકદમ મિક્સ કરી અને જે આપણે સ્ટીમ થવા તપેલી મૂકી હતી તેમાં આપણે રેડી દઈશું. પતલું આપણે પાથરવાનું છે. હવે જે આપણે મસાલો બનાવ્યો હતો તે આપણે ઉપર નાખી દઈશું. હવે તેને સ્ટીમ થવા મૂકશું. 10 થી 15 મિનિટ જ થવા દેવાનું છે. જોઈ શકો છો હવે થઈ ગયું છે આપણું. હવે તેને આપણે કાઢી લઈશું. આ રીતનો લોચો કાઢવાનો છે. હવે એની ઉપર આપણે સિંગ તેલ એડ કરી દઈશું. પછી મસાલો બનાવ્યો હતો તે આપણે લઈ લઈશું. પછી તેમાં ઝીણી નાયલોન સેવ લીધી છે, ડુંગળી લીધી છે, લીલી ચટણી બનાવી હતી તે. હવે ગરમા ગરમ લોચો તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.